નમસ્કાર. મોટી સંખ્યાઓને શબ્દોમાંથી અંકોમાં લખતી વખતે ઘણીવાર ગૂંચવણ થાય છે ખરું ને? પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે એક એવી સિમ્પલ અને એકદમ પાક્કી રીત શીખવા જઈ રહ્યા છીએ જેનાથી ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નહીં રહે. ચાલો આ મજેદાર રીતને સમજીએ. વિચારો, પરીક્ષામાં બેઠા હોઈએ, સમય ઓછો હોય અને સામે આવે એક મોટો આંકડો શબ્દોમાં, અને બસ ત્યાં જ ગડબડ થઈ જાય. એક શૂન્ય આમથી તેમ ને માર્ક્સ ગયા. આ એક બહુ જ સામાન્ય પ્રોબ્લેમ છે, પણ સારી વાત એ છે કે આજે આપણે એનો પાક્કો ઇલાજ કરવાના છીએ. તો આ સમસ્યાનો ઉપાય શું? વેલ, એનો ઉકેલ એક જાદુઈ પદ્ધતિમાં છુપાયેલો છે અને એનું નામ છે સ્થાન કિંમત. હવે આ કોઈ અસલી જાદુ નથી, પણ ગણિતનો એક એવો પાવરફુલ કોન્સેપ્ટ છે જે ભૂલોને બસ ગાયબ જ કરી દે છે. સાવ સિમ્પલ પણ એકદમ અસરકારક. અને આ પાવરફુલ કોન્સેપ્ટને વાપરવા માટેનું આપણું સાધન છે એક સિમ્પલ ગ્રીડ. હા, બસ એક નાનકડું કોષ્ટક. આ જ છે આપણા સાચા જવાબની માસ્ટર કી. તો આ રહ્યું આપણું સિક્રેટ વેપન, સ્થાન કિંમત ગ્રીડ. જો એકદમ સરળ છે. એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. આપણે કરવાનું બસ એટલું જ છે કે સંખ્યાના ટુકડા કરીને એને એના સાચા ઘરમાં એટલે કે સાચા ખાનામાં બેસાડી દેવાના છે. અને આખી પ્રોસેસ છે ફક્ત 4 સ્ટેપ્સની. ફટાફટ જોઈ લઈએ. સ્ટેપ 1, ગ્રીડ દોરી લો. સ્ટેપ 2, શબ્દોમાં આપેલી સંખ્યાને શાંતિથી વાંચો. સ્ટેપ 3, જે તે અંકને એના સાચા ખાનામાં મૂકો. અને છેલ્લું પણ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ 4, જેટલા પણ ખાના ખાલી દેખાય ત્યાં આંખ બંધ કરીને શૂન્ય મૂકી દો. બસ આટલું જ. ચલો, થિયરી તો બહુ થઈ ગઈ. હવે વારો છે પ્રેક્ટિકલનો. ચાલો કેટલાક રિયલ લાઈફ ઉદાહરણો લઈએ અને જોઈએ કે આ મેથડ ખરેખર કામ કરે છે કે નહીં. ઓકે, તો આપણો પહેલો એક્ઝામ્પલ છે 7,502,000. ચાલો આને આપણી નવી ગ્રીડ સિસ્ટમમાં ફિટ કરીએ. સારું, ચાલો શરૂ કરીએ. 7 લાખ એટલે લાખના ખાનામાં મૂકીશું 7. પછી છે 500 એટલે 100ના ખાનામાં આવશે 5. અને છેલ્લે 2 એટલે એકમના ખાનામાં 2. હવે જુઓ, 10,000, 1000 અને દશકના ખાના તો ખાલી રહી ગયા. તો આપણો નિયમ શું કહે છે? બરાબર, ખાલી જગ્યા પર મૂકી દો 0. અને બસ થઈ ગયું. આ બધાને ભેગા કરો એટલે જવાબ તૈયાર. 700,005,002 એટલે કે 7,502,000. છે ને એકદમ સરળ? ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નહીં. ઓકે, પહેલું તો સહેલું હતું. ચલો હવે લેવલ થોડું વધારીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 70,77,077. થોડું ટ્રિકી લાગે છે, પણ આપણી પાસે ગ્રેડ છે. અહીંયા ખાસ ધ્યાન આપજો. 70 લાખ એટલે આપણે લાખવાળા ખાનામાં લખીશું 70. પછી છે 77,000 તો હજારવાળા ખાનામાં આવશે 77. અને છેલ્લે છે 77, પણ અહીંયા 100નું સ્થાન તો છે જ નહીં. તો શું કરીશું? સિમ્પલ, 100ના ખાનામાં મૂકીશું એક મોટું શૂન્ય. આ જ તો આ મેથડનો કમાલ છે. અને જુઓ, જવાબ આપણી સામે છે 70, 77, 077. આ ગ્રીડ આપણને પેલું વચ્ચેનું અગત્યનું શૂન્ય ભૂલવા જ નથી દેતું. પરફેક્ટ. ચાલો એક વધુ એક્ઝામ્પલ. આ પણ થોડું મજેદાર છે. સંખ્યા છે 90,09,909. ઓકે, 90 લાખ એટલે લાખના ખાનામાં 90. સિમ્પલ. હવે આવે છે 9,000. આ સૌથી ક્રિટિકલ પાર્ટ છે. અહીં 10,000ના સ્થાનમાં કંઈ નથી, એટલે આપણે હજારના ખાનામાં ખાલી 9 નહીં પણ 09 લખવું પડશે. આનાથી ભૂલ થવાની શક્યતા જ ખતમ થઈ જાય. અને છેલ્લે છે 909 એટલે 100ના ખાનામાં 9, દશકમાં 0 અને એકમમાં 9. અને આ બધું જોડીએ એટલે આપણો ફાઇનલ આન્સર તૈયાર. 90,09,909. જોયું ને? આ મેથડ આપણને દરેક સ્થાનની વેલ્યુ વિશે વિચારવા પર મજબૂર કરે છે. એટલે જ ભૂલ નથી થતી. ચાલો નેક્સ્ટ ચેલેન્જ. 22,30,005. હવે તો અંદાજ આવી જ ગયો હશે કે ક્યાં ક્યાં શૂન્ય આવશે. 22 લાખ એટલે 22, 30,000 એટલે 30. આ તો સીધું છે, પણ પછી સીધું જ 5 આવે છે. વચ્ચે 100 અને દશકનું શું? એ ગાયબ છે. અને આપણો ગોલ્ડન રૂલ શું છે? જે ગાયબ છે એની જગ્યાએ શૂન્ય મૂકી દો.
એટલે 100 અને દશક બંનેના ખાનામાં આવશે 0. અને પરિણામ આપણી સામે છે. એ ખાલી જગ્યા ઉપર શૂન્ય મૂકવાથી જ આપણને સાચો જવાબ મળ્યો 22,30,005. એકદમ પરફેક્ટ. સારું, અત્યાર સુધી આપણે ખાલી જગ્યા ભરવાની પ્રેક્ટિસ કરી. હવે એક એવો ઉદાહરણ લઈએ જેમાં કોઈ જ જગ્યા ખાલી જ નથી. સંખ્યા છે 9,69,659. જુઓ, આ તો સ્ટ્રેટ ફોરવર્ડ છે. 9 લાખ એટલે 9, 69,000 એટલે 69 અને 659 એટલે 659. આપણું ગ્રેડ આખું ભરાઈ ગયું. આનાથી એ પણ સાબિત થાય છે કે સંખ્યા ગમે તેવી હોય, આપણી આ પદ્ધતિ ફેલ નહીં થાય. અને આપણો છેલ્લો સાચો જવાબ છે 9,69,659. બસ, આ 5 ઉદાહરણો પછી હવે કોઈ પણ મોટી સંખ્યા લખવામાં ડર નહીં લાગે, ખરું ને? તો જોયું ને કેવી રીતે એક નાનકડું ગ્રીડ, એક સિમ્પલ આઈડિયા આપણને મોટી ભૂલો કરવાથી બચાવી શકે છે. હવે પરીક્ષામાં ગમે તેવી મોટી સંખ્યા આવે, ગભરાવાની જરૂર નથી. પૂરા કોન્ફિડન્સથી જવાબ લખી શકાશે. આ આખી વાતનો સાર બસ એક જ લાઇનમાં છે. જો દરેક આંકડાને એના સાચા સ્થાન પર ગોઠવી દેવામાં આવે તો ભૂલ થવાની શક્યતા જ શૂન્ય થઈ જાય છે. સ્થાન કિંમતને સમજવું એ જ આ ગેમ જીતવાની ચાવી છે. સારું, તો આ પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો, પણ ગણિત તો બહુ મોટો દરિયો છે. બીજો એવો કયો ટોપિક છે જેમાં ગૂંચવણ થાય છે? અપૂર્ણાંક કે પછી બીજગણિત? જરા વિચારજો. કારણ કે યાદ રાખજો, ગણિતનો દરેક અઘરો લાગતો કોયરો ઉકેલવાની કોઈને કોઈ સરળ રીત હોય જ છે.